હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? બરાબર. વેલકમ બેક ટુ બાયોલોજી સેશન અગેન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ બાયોલોજીનો પાયો મજબૂત બનાવવાની વાત કરેલી હતી. મતલબ કે આપણે બાયોલોજીના બેઝિક્સ ઉપર વાત કરેલી હતી. બરાબર છે કે જીવવિજ્ઞાન શબ્દ કોને આપેલા, જીવવિજ્ઞાનના પિતા કોણ છે, જીવવિજ્ઞાનની જે શાખા છે પ્રાણીશાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્રમાં વિભાજિત થયેલી છે, એમાં હજી સૂક્ષ્મજીવો વિશેનું પણ વિજ્ઞાન એડ થાય. બરાબર છે. પછી બધાના પિતા વિશે વાત કરેલી. આવી રીતના આપણે એનું બેઝિક્સ જોયું હતું. ધેન આફ્ટર આપણે એકમ 1 બરાબર છે સજીવમાં વિવિધતા બરાબર છે આની ઉપર વાત કરી હતી. બરાબર છે. અને ધેન આપણે સ્ટાર્ટ કર્યું હતું આપણું ચેપ્ટર 1. આપણે સ્ટાર્ટ કરેલું હતું આપણું ચેપ્ટર 1. ચેપ્ટર 1 કયું હતું? ધ લિવિંગ વર્લ્ડ, એટલે કે સજીવ વિશ્વ. ચેપ્ટર 1 કયું હતું આપણું? લિવિંગ વર્લ્ડ, એટલે કે સજીવ વિશ્વ. એની અંદર સજીવો કઈ કઈ જગ્યાએ રહી શકે છે એવા રહેઠાણો વિશે આપણે વાત કરેલી હતી. બરાબર છે. સજીવો કઈ જગ્યાએ રહી શકે છે એવા રહેઠાણ વિશે આપણે વાત કરેલી હતી. ધેન આફ્ટર બરાબર છે કે આ પર્ટિક્યુલર સજીવ જ્યાં રહે છે અને એમાં જે આશ્ચર્ય પમાડે છે એવી વાત વિશે આપણે વાત કરેલી હતી. મતલબ કે સજીવો આપણને કઈ રીતે આશ્ચર્યચકિત કરી દે છે એ વસ્તુ ઉપર આપણે ચર્ચા કરેલી હતી. અને પછી આપણો જે મેઇન ટોપિક કે જે આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ કયો છે? સજીવ શું છે. બરાબર. એકચ્યુઅલીમાં આપણો જે ટોપિક છે એ શું બને છે? સજીવ શું છે. બરાબર છે. એટલે કે વોટ ઇઝ લિવિંગ ઓર્ગેનિઝમ. વોટ ઇઝ લિવિંગ ઓર્ગેનિઝમ. હવે સિમ્પલી તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ જણાવો. તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ જણાવો. બરાબર છે. તો તમે સિમ્પલી શું આન્સર આપો? સજીવ કે જે હલનચલન કરી શકે, સજીવ કે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે, સજીવ કે જે વિચારવાની ક્રિયા કરી શકે, અને નિર્જીવ છે તો એ આવી એક પણ જાતની વસ્તુ કરી શકતું નથી. નિર્જીવ વસ્તુ છે લાઈક ટેબલ છે, ખુરશી છે, અને તમે વિચારવાનું કયો તો વિચારી શકે તો કે ના. ટેબલ ખુરશીને તમે જાતે કમાન્ડ કરો કે ભાઈ તું અહીંથી હટી જા તો એ હટશે નહીં? હટે. બરાબર છે. આપણે એને એવું કમાન્ડ આપીએ કે ભાઈ તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો તો એ કરશે તો કે નહીં? નહીં જ કરે. બરાબર છે. તો આ એનો જે મુખ્ય ભેદ છે કે જે આપણે વર્ષોથી ઓળખતા આવીએ છીએ. મતલબ કે હવે એ વસ્તુ તો ઘણા બધા લોકોને ખબર જ હોવાની છે. બટ બીંગ અ સાયન્સ સ્ટુડન્ટ હવે આપણે શેમાં આવ્યા? 11th સાયન્સની અંદર. તો આપણને એકચ્યુઅલીમાં સજીવ શું છે એના ઉપર આપણે વિશિષ્ટ લક્ષણોની વાત કરવાની છે. બરાબર. આવા બધા જે લક્ષણો હતા એ તો નાનું બાળક પણ આપણને કહી શકે. બટ આપણે લોકો હવે સાયન્સની અંદર આવ્યા તો આપણે સાયન્ટિફિક વેમાં વૈજ્ઞાનિક રીતે આપણે જો એની વાત કરીએ તો આપણે એના લક્ષણોની એક યાદી બનાવશું. બરાબર છે. અને એક એક લક્ષણો વિશે આપણે ચર્ચા કરવી છે. બરાબર. તો એના જે લક્ષણો છે એની આપણે વાત કરીએ તો ભાઈ પહેલું જે લક્ષણ હશે એ કયું છે? વૃદ્ધિ. વૃદ્ધિ. બરાબર છે. અને વૃદ્ધિનો મીનિંગ શું થાય? ગ્રોથ. ઇંગ્લિશ પણ જરૂરી છે મિત્રો. વૃદ્ધિ મીન્સ ગ્રોથ. બરાબર છે. આ એનું પહેલું લક્ષણ હશે કે જે આજે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. ધેન સેકન્ડ વન પ્રજનન. સેકન્ડ વન કયું છે? પ્રજનન એટલે કે રીપ્રોડક્શન. સેકન્ડ વન આપણી પાસે છે રીપ્રોડક્શન એટલે કે પ્રજનન. બરાબર છે. પછી આવે છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા. પર્યાવરણ પ્રત્યેની સભાનતા. એને આપણે શોર્ટમાં કેવું હોય તો કોન્શિયસનેસ કહી શકાય. બરાબર છે. કોન્શિયસનેસ. બરાબર છે. આ વસ્તુ થઈ. ધેન આફ્ટર આપણું જે ચોથું લક્ષણ આવશે એ આવશે વૃદ્ધિ થઈ ગયું, પ્રજનન થઈ ગયું, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, ને નેક્સ્ટ ઇઝ ચયાપચય. બરાબર છે. ચયાપચય. ચયાપચયને આપણે શું કહેશું મિત્રો? મેટાબોલિઝમ. મેટાબોલિઝમ. બરાબર છે. સો આ ચાર લક્ષણોની વાત આપણે ડિટેલમાં
સજીવ શું છે એટલે કે વોટ ઇઝ લિવિંગ ઓર્ગેનિઝમ એ ટેગની અંદર કરવાની છે ટર્ન બાય ટર્ન, અને એના ઉપરથી તમને ઘણા બધા એમસીક્યુઝ છે એ પૂછાઈ શકે છે. બરાબર છે. 11th માં તમારે વધારે પ્રેક્ટિસ છે શેની કરવાની થાય બેટા, તો કે એમસીક્યુ ની જ કરવાની થાય. બરાબર છે. કારણ કે આપણી જે બી કઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે લાઈક નીટ આવશે, ગુજકેટ આવશે, બરાબર, આ બધી જ એક્ઝામ ની અંદર તમારે એમસીક્યુ માં જો તમારી ગ્રીપ હશે તો એની અંદર પ્રોબ્લેમ થશે નહીં. ફાઇન. સો આ બધા જે લક્ષણ છે એને ઇન બ્રીફ વાત કરીએ તો વૃદ્ધિ, કોઈ પણ સજીવ છે વૃદ્ધિ પામવાનું છે તો એક ઈ લક્ષણની વાત છે. ધેન કમ્સ પ્રજનન એટલે કે રિપ્રોડક્શન. બરાબર છે. જ્યારે એક સજીવ એના જેવા જ બીજા સજીવને જન્મ આપે તો એને શું કહેવાય? પ્રજનન. તો એની વાત આપણે કરવાની છે. ધેન કમ્સ પર્યાવરણ પ્રત્યેની સભાનતા એટલે કે આજુબાજુનું જે પર્યાવરણ છે એના અકોર્ડિંગ જો બિહેવ કરે તો એને શું કહેવાય? પર્યાવરણ પ્રત્યેની સભાનતા. એઝ એન એક્ઝામ્પલ, બારે બહુ જ પ્રકારની વધુ પડતી ઠંડી છે, બરાબર, તો ઠંડીના અકોર્ડિંગ આપણે લોકો શું કરીએ? જેકેટ પહેરી લઈએ. બરાબર છે. ઉનાળો આવે તો મોસ્ટલી આપણે સફેદ કલરના કપડાં છે કે જે કલર આપણને ઠંડક આપે એવું પહેરીએ. અથવા તો બીજી કોઈ વસ્તુ કે માની લો કે તમે કોઈની બર્થડે પાર્ટીમાં ગયા છો તો તમે ત્યાં જઈને રડવાની માંડો, અને કોઈની શોક સભામાં ગયા છો તો ત્યાં જઈને તમે હસવાની માંડો. બરાબર. તો આ એક શું થયું? આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની સભાનતા. તમે એની માટે કેટલા એક્ટિવ છો એ પર્ટિક્યુલર વસ્તુ થઈ. ધેન કમ્સ ચયાપચય. ચયાપચય એટલે કે મેટાબોલિઝમ. તમારા શરીરની અંદર કેટલી રાસાયણિક પ્રક્રિયા થાય છે એના આધારિત આ પ્રક્રિયા છે. જેટલી બી રાસાયણિક પ્રક્રિયા છે એનો સરવાળો એટલે ચયાપચય, એવું આગળ ઉપર આપણે ડિસ્કશન કરશું. બરાબર છે. તો આ 4 લક્ષણ જે છે એને આપણે સેપરેટલી ડિસ્કસ કરવાના થાય. ડન છે? બરાબર. એમાંથી આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ વન વિચ ઇઝ ગ્રોથ. ગ્રોથ એટલે કે વૃદ્ધિ. બરાબર છે. ગ્રોથ એટલે કે વૃદ્ધિ. વૃદ્ધિ કોને કહેવાય? વૃદ્ધિ કોને કહેવાય? સજીવ શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે. બરાબર છે. સજીવ શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ. જ્યારે કોઈ બી સજીવ, માની લો કે આપણે મનુષ્યની જ વાત કરીએ તો મનુષ્ય જ્યારે જન્મ લે છે એ ટાઈમે એનું વેઇટ એટલે કે એનું વજન કેટલું હોય? ઓલમોસ્ટ 2.5 થી લઈને 4 કિલોગ્રામ જેટલું હોય. પછી ડે બાય ડે એ વધતું જાય છે. એ માણસ જે છે એની ઉંમર વધતી જાય છે. એઝ એન એક્ઝામ્પલ, તમે લોકો અત્યારે માનો કે 16 થી 17 વર્ષની એજના છો તો તમારા લોકોના વજનની રેન્જ પણ સાથે સાથે વધી ગઈ, લાઈક 35-40 કિલોથી ઉપર તમે બધા હશો. બરાબર છે. તો આ શું થયું? તો કે કોઈ પણ સજીવના કદમાં થતો વધારો. બરાબર છે. કદમાં થતો વધારો કે જેને તમે વૃદ્ધિ તરીકે ઓળખી શકો છો. ફાઇન. હવે આ જે વૃદ્ધિ છે એના 2 પૂરક લક્ષણો છે. બરાબર. વૃદ્ધિ જે છે એના 2 પૂરક લક્ષણો છે. બરાબર છે. કયા છે? કોષની સંખ્યામાં વધારો, એના કદમાં વધારો. બરાબર છે. કોઈ પણ સજીવ છે કોષનો બનેલો હશે. બરાબર છે. કોઈ પણ સજીવ છે શેનો બનેલો હોય? કોષનો બનેલો હોય. હવે કોષની સંખ્યાના આધારે આપણે સજીવને 2 ભાગમાં વિભાજિત કરી શકાય. એક કોષીય સજીવ અને બીજું આવશે બહુકોષીય સજીવ. એ તમે જે શ્રી લોઅર સ્ટાન્ડર્ડમાં ઓલરેડી ભણી ગયા હોવા જોઈએ. લાઈક એક કોષીય સજીવ છે તો એક કોષીય સજીવ ફક્ત એક જ કોષનો બનેલો હોય અને એના એક્ઝામ્પલમાં આવે અમીબા છે, પેરામિશિયમ છે, સાયનોબેક્ટેરિયા છે, આ બધા છે. ધેન કમ્સ બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવ કોને કહેવાય? તો કે જે સજીવો એક કરતા અથવા તો 2 અથવા 2 થી વધુ કોષના બનેલા હોય તો એવા કોષને શું કહેવાય? બહુકોષીય સજીવ તરીકે તમે એને ઓળખી શકો છો. ડન? બરાબર. તો હવે વૃદ્ધિ જે છે એના 2 પૂરક લક્ષણ છે. એક તો કોષની સંખ્યામાં વધારો થાય એ, અને બીજું જે સજીવ છે એના કદમાં વધારો થાય એ. બરાબર છે. હવે પ્રાણી અને વનસ્પતિ કોષ આ બેની તમારે વાત કરવાની છે. તો કે ભાઈ જે પ્રાણી કોષ છે પ્રાણી કોષ અમુક સમય પછી
કોષ વિભાજન બંધ થઈ જશે. અથવા તો એવું કહી શકાય કે એની વૃદ્ધિ જે છે એ બંધ થઈ જશે. બરાબર. જ્યારે વનસ્પતિ કોષ છે, વનસ્પતિ કોષ જે છે, વનસ્પતિ કોષમાં વૃદ્ધિ, કોષ વિભાજન જીવન પર્યંત ચાલુ રહે છે. બરાબર છે, જીવન પર્યંત ચાલુ રહે છે. હવે આનો મીનિંગ શું છે? તમે કોઈ પણ વનસ્પતિ છે, બરાબર છે, તો કોઈ બાળક છે હાલતું ચાલતું એકાદી ડાળથી કટ કરી લે તો શું થાય? તો કે હા, એની જગ્યાએ પછી નવી ડાળખી ઉગી શકે છે, નવા પર્ણ આવી શકે છે. બરાબર. પણ જે પ્રાણી કોષ છે, એની અંદર આપણે આપણું જ એક્ઝામ્પલ એઝ્યુમ કરીએ, એટલે કે આપણે આપણું જ એક્ઝામ્પલ લઈએ. બરાબર છે. તો શું થાય કે પ્રાણી કોષ છે એમાં અમુક સમય સુધી જ વૃદ્ધિ થશે. એઝ એન એક્ઝામ્પલ ઓફ કોઈ બી મનુષ્ય છે 18 થી 20 વર્ષ સુધીમાં એની જેટલી હાઈટ વધવાની હોય એટલી વધી જાય. બાકી તમે વિચારો, જો જીવન પર્યંત વૃદ્ધિ ચાલુ જ રહે તો શું થાય કે માણસની હાઈટ વધતી જ જાય, કદ પણ વધતું જ જાય, કોષની સંખ્યામાં વધારો થતો જ જાય. તો તમે વિચારો કે કોઈ માણસ છે કેટલું મહાકાય બની શકે. એટલે પ્રાણી કોષમાં એ વસ્તુ થવાની નથી. પ્રાણી કોષની અંદર અમુક એજ સુધી જ, અમુક વય મર્યાદા સુધી જ, બરાબર, એની અંદર વૃદ્ધિ જે છે એ ચાલુ રહેશે. બરાબર. લાઈક કે તમારી માની લો કે એક્સિડન્ટ કોઈનું થાય છે, કોઈ બી પર્સન છે એનું એક્સિડન્ટ થાય છે, એમાં એની એક આંગળી જે છે એ લોસ થઈ ગઈ. તો હવે તમે વિચારો કે એની જગ્યાએ નવી આંગળી ગ્રો થઈને આવશે? તો કે ના, નહીં થાય. બરાબર છે. કારણ કે પ્રાણી કોષની અંદર જે વૃદ્ધિ જે છે એ મર્યાદિત છે, પણ વનસ્પતિ કોષની અંદર એ વૃદ્ધિ જે છે એ જીવન પર્યંત ચાલુ રહે છે. એટલે તો લીમડો છે કે આંબો છે, વડલો છે, આવા બધા વૃક્ષ છે એ 5-5, 10-10 વર્ષ પછી તો એકદમ મોટા મહાકાય બની જાય છે. જીવન એટલા મોટા બની જાય છે કે વૃક્ષની નીચે લોકો ઓટલા બનાવીને એને બેસવાની જગ્યા બનાવી લે છે. ઘણા લોકો તો એની નીચે ઘર પણ બનાવી લે છે. બરાબર છે. તો ઈ એટલું મહાકાય બની શકે છે બીકોઝ કે એની અંદર જે વૃદ્ધિ છે એ જીવન પર્યંત ચાલુ રહી છે. બરાબર. એ જીવન પર્યંત ચાલુ રહે છે. તો આટલી વસ્તુ ક્લિયર થાય. હવે કોષ વિભાજન એટલે શું? કોષ વિભાજન એટલે શું? ઓકે, કોષ વિભાજન એટલે એક કોષમાંથી બે કોષ. બરાબર છે. કોષ વિભાજન એટલે કે માની લ્યો કે કોઈ બી કોષ છે, માની લ્યો કે અહીંયા એક કોષ છે, બરાબર, એ વૃદ્ધિ પામશે. એ શું પામે છે? વૃદ્ધિ પામશે. અને પછી બરાબર છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ જશે. એટલે એકમાંથી કેટલા કોષ બની ગયા? બે. તો આવી રીતના એક કોષમાંથી નવા બે કોષોનું નિર્માણ, એને શું કહેવાય? કોષ વિભાજન. અને આ કોષ વિભાજન દ્વારા જ તમને વૃદ્ધિ જે છે એ જોવા મળશે. વૃદ્ધિ એટલે કોષની સંખ્યામાં થતો વધારો, સજીવના કદમાં થતો વધારો. બરાબર છે. તો આ વસ્તુ આપણે જોવાની થાય. નાઉ ક્વેશ્ચન ઇઝ, અને યસ, તમારે આ કોષની સંખ્યામાં થતો વધારો જો ઓબ્ઝર્વ કરવો હોય, તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે કોષ જે છે સજીવનો શું છે? પાયાનો એકમ છે. કોષ શું છે? સજીવનો પાયાનો એકમ છે. ધેટ મીન્સ કે બધા સજીવ છે એ શેના બનેલા છે? કોષોના બનેલા છે. કોષ સજીવનો પાયાનો એકમ છે. અને આ કોષ કે જેનું કદ કેવું છે? સાવ નાનું છે. કોષનું કદ એટલી હદે નાનું છે કે આપણે આપણી ખુલ્લી આંખ વડે એને જોઈ શકવાના નથી. બરાબર છે. કોષને આપણે ખુલ્લી આંખ વડે જોઈ શકવાના નથી. તો આ કોષને જોવા માટે, આ કોષ જે છે એને વિઝ્યુઅલાઇઝ કરવા માટે થઈને તમારે શું કરવાનું? તો કે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર નો તમારે ઉપયોગ કરવો પડે. અને જ્યારે તમે સૂક્ષ્મદર્શક યંત્રની તમે હેલ્પ લ્યો ત્યારે તમે એની અંદર તમે કોષને આઈપીસના લેન્સમાંથી ઓબ્ઝર્વ કરી શકશો. બરાબર છે. કોષને આઈપીસના લેન્સમાંથી ઓબ્ઝર્વ કરી શકશો. આઈપીસનો લેન્સ શું છે? તો કે જે સૂક્ષ્મદર્શક યંત્ર આવશે એમાં ઉપરથી જ્યાં જોવાની જગ્યા હોય એને કહેવાય. બરાબર છે. અને આઈ હોપ કે સૂક્ષ્મદર્શક યંત્ર તમે બધાએ ક્યાંક ને ક્યાંક તો જોયેલું હશે જ. ફાઇન. સો આ જે પર્ટિક્યુલર કોષની સંખ્યામાં થતો વધારો કે કદ કે વોટએવર તમારે જોવું છે એના માટે તમારે શું કરવું પડે? સૂક્ષ્મદર્શક યંત્રની હેલ્પ લેવી પડે. તો લેબોરેટરીની અંદર, બરાબર છે, લેબોરેટરીની અંદર
લેબની અંદર કોષની સંખ્યા અથવા કદમાં થતો વધારો જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર ની જરૂર પડે. બરાબર છે. સૂક્ષ્મદર્શક યંત્રની તમને શું પડશે? જરૂર. અને જ્યારે તમે લેબની અંદર કોઈ પણ પ્રક્રિયા ઓબ્ઝર્વ કરો છો, જ્યારે તમે લેબ એટલે કે પ્રયોગશાળાની અંદર કોઈ પણ પ્રક્રિયા ઓબ્ઝર્વ કરો છો તો એને શું કહેવાય? ઇન વિટ્રો. બરાબર છે. એને કેવી પદ્ધતિ કહેવાય? ઇન વિટ્રો. ઇન વિટ્રો. અને હજી એક નવો શબ્દ આવે છે, એને કહેવાય ઇન વિવો. ઇન વિવો. હવે આ ઇન વિવો એટલે શું છે ભાઈ? તો કે ઇન વિવો એટલે કે છે શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે એ. બરાબર. ઇન વિવો એટલે શરીરની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા. શરીરની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા. બરાબર છે. શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને કહેવાય ઇન વિવો. અને ઇન વિટ્રો મીન્સ કે જે રાસાયણિક પ્રક્રિયા આપણે આર્ટિફિશિયલી લેબની અંદર પરફોર્મ કરીએ છીએ, બરાબર, એને કહેવાય ઇન વિટ્રો. તો કે ઇન વિટ્રો માધ્યમ દ્વારા આપણે માઇક્રોસ્કોપની અંદર એટલે કે લેબોરેટરીની અંદર માઇક્રોસ્કોપની અંદર કોઈ બી સેમ્પલ તમે લીધું હોય, બરાબર છે, માની લો કે ડુંગળીનો કોષ જ તમે જોવો છે, બરાબર, ડુંગળીના કોષ ઓબ્ઝર્વ કરાય તો ડુંગળીનું એક સેમ્પલ લઈ સ્લાઇડની અંદર મૂકો, માઇક્રોસ્કોપમાં અરેન્જ કરો, આઈપીસમાંથી ઓબ્ઝર્વ કરો, બરાબર છે, તો તમને ડુંગળીના કોષ કેટલા છે જોવા મળે. અમુક ટાઈમ પછી અને શું એમાં વૃદ્ધિ કરી એ પણ તમે એની અંદર જોઈ શકશો, બરાબર. તો કોષની સંખ્યા અને કદમાં થતા વધારાને જોવા માટે તમારે ઇન વિટ્રો માધ્યમની મદદ લેવી જરૂરી છે, બરાબર. આટલી વસ્તુ થઈ ગઈ. હવે એક કોષીય સજીવ જે છે લાઈક અમીબા છે, પેરામીશિયમ છે, એ લોકો કોષ વિભાજન દ્વારા જ વૃદ્ધિ પામે છે, બરાબર. એટલે કે અમીબા છે એ પહેલા મોટી થશે અને પછી ડિવાઈડ થઈ અને બે ભાગમાં વિભાજિત થઈ જશે, બરાબર. તો એક કોષીય સજીવ પણ વૃદ્ધિ જે છે એ કોષ વિભાજન દ્વારા જ પામે છે. આટલી વસ્તુ થઈ ગઈ, બરાબર છે. હવે કેવી કઈ વસ્તુ છે કે જે આ વૃદ્ધિનું લક્ષણ સજીવને પરિપૂર્ણ બનવા દેતું નથી? મતલબ કે વૃદ્ધિ એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ બનતું નથી. એવું કયું રીઝન છે, બરાબર? તો એ વસ્તુ આપણે જોઈએ કે શેના લીધે વૃદ્ધિ જે છે એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ નથી. જોજો બધા. આપણે વૃદ્ધિ માટે શું વાત કરી? જસ્ટ સજીવના કદમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે એવી વસ્તુ જે છે એ આપણે ઓબ્ઝર્વ કરી, બરાબર. સજીવના કદમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે એ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી અથવા તો એ વસ્તુ આપણે કીધી, બરાબર છે. હવે જે શિલાખંડો છે, કોની વાત કરી છે તમને? પર્વતો, ધેન શિલાખંડો, ધેન રેતીના ઢગલાઓ, બરાબર છે, રેતીના ઢગલાઓ. આ વસ્તુઓ વિશે તમને વાત કરેલી છે. તો આ બધી જે વસ્તુઓ છે આ શેની અંદર આવે છે? તો કે આ બધા જ જે છે એક નિર્જીવત છે. આ બધા શું છે? એક નિર્જીવત છે, બરાબર. આની અંદર કોઈ જીવ નથી, પણ છતાં પણ અમુક વર્ષો પછી, અમુક એટલે કે એકાદ બે વર્ષ નહીં પણ 100, 200, 500 વર્ષ પછી માની લો કે કોઈ એક જગ્યાએ તમે ગયા, બરાબર, પછી આફ્ટર 500 years એટલે કે 100, 200 કે 500 કે વોટેવર વર્ષ પછી કોઈ બીજું માણસ જો ત્યાંની મુલાકાત લેશે, બરાબર છે, તો ત્યાં એક મોટો પહાડ બની ગયો હશે. મતલબ કે આ જે શિલાખંડો છે, પર્વત છે કે રેતીના પહાડો છે, એમાં બહારથી જે દ્રવ્યનું સંચય થાય છે, દ્રવ્ય એટલે માની લો કે પર્વત છે તો એમાં પ્રાકૃતિક પ્રક્રિયાઓ દ્વારા માટી જે છે એ બધી જમા થાય તો ધીમે ધીમે કરીને પર્વત ઉપર એક એક લેયર બનતું જ જશે અને ઘણા ખરા વર્ષો પછી પર્વત પણ એક નાના પર્વતમાંથી એક મોટો પર્વત જે છે એ બની જાય. તો આમાં તો શું થયું? પર્વતની કદમાં તો વધારો થયો, બરાબર છે. એ તો નિર્જીવ છે તો એના કદમાં વધારો થયો. ધેન કમ શિલાખંડો એટલે કે મોટા મોટા જે પથ્થરો છે એની વાત તમે કરેલી હોય. ધેન કમ્સ રેતીના ઢગલાઓ,
કે ભાઈ બહારથી વાતાવરણમાંથી આ વસ્તુમાં બરાબર છે વાતાવરણ દ્વારા દ્રવ્યનું સંચય થતા તેના કદમાં વધારો થાય છે. ક્યાં થાય છે તો કે બાહ્ય રીતે. બરાબર છે. કેવી રીતે? બાહ્ય રીતે. જ્યારે જે સજીવની વાત આપણે કરી હતી એની અંદર જે કદમાં વધારો થતો હતો એ આંતરિક રીતે થતો હતો. બરાબર છે. કોષ વિભાજન છે આંતરિક રીતે થતું હતું અને અહીંયા જે છે કેવી રીતે થાય છે? બાહ્ય રીતે. પણ આના વાતાવરણ દ્વારા જે દ્રવ્ય એટલે કે રેતી છે, માટી છે, વોટેવર છે એના લીધે એની કદમાં વધારો થાય છે. તો અલ્ટિમેટલી એના કદમાં વધારો તો થાય જ છે અને કદમાં થતો વધારો એને તો શું કહેવાય? વૃદ્ધિ. તો ભાઈ આ વૃદ્ધિ તો અમુક નિર્જીવનું પણ એક લક્ષણ બની ગયું. તો વૃદ્ધિ જે છે એ તો નિર્જીવનું પણ લક્ષણ બની ગયું. બરાબર છે. તો આ રીઝનના લીધે બરાબર છે સમજજો ખાસ, આ કારણના લીધે વૃદ્ધિને કોઈ પણ સજીવનું પરિપૂર્ણ લક્ષણ કહી શકાતું નથી. હા, નો ડાઉટ વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે, એમાં કોઈ આપણને ડાઉટ નથી. પણ એનું પરિપૂર્ણ લક્ષણ મતલબ કે આપણે એવા લક્ષણની વાત કરવાની કે જે ખાલી સજીવમાં જ જોવા મળે અથવા તો બધા સજીવોમાં જોવા મળે અને ખાલી સજીવમાં જ જોવા મળે, પછી નિર્જીવમાં જોવા મળવું જોઈએ નહીં. પણ અહીંયા આગળ અપવાદ તરીકે અથવા તો વોટેવર વેમાં બરાબર છે પર્વત છે, શિલાખંડ છે, રેતીના ઢગલાઓ છે, એમાં બહારથી દ્રવ્યનું સંચય થાય છે. તો વોટેવર વેથી એમાં કદમાં તો વધારો થાય જ છે અને કદમાં વધારો થાય ધેટ મીન્સ એ શું થઈ ગયું આપણા માટે? વૃદ્ધિ. એનો મીનિંગ શું થયો? વૃદ્ધિ. તો છે આથી બરાબર છે અહીંયા હું લખી નાખીએ આપણે આથી વૃદ્ધિ સજીવનું લક્ષણ છે પણ પરિપૂર્ણ લક્ષણ નથી. બરાબર છે. પરિપૂર્ણ લક્ષણ નથી. આ વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની થાય. બરાબર છે. તો આ વાત હતી આપણું પહેલું લક્ષણ કે જે હતું વૃદ્ધિ. સિમ્પલી સજીવના કદમાં થતો વધારો, કોષની સંખ્યામાં થતો વધારો એને તમે વૃદ્ધિ જે છે એ કહી શકો છો. નાઉ નેક્સ્ટ કેરેક્ટર ઇઝ પ્રજનન. બરાબર છે. બીજું જે કેરેક્ટરિસ્ટિક છે આપણી માટે કયું છે? પ્રજનન. બરાબર છે. પ્રજનન અહીંયા સેકન્ડ કરી દઈએ. પ્રજનન, રીપ્રોડક્શન. બરાબર છે. રીપ્રોડક્શન. પ્રજનન કોને કહેવાય? બરાબર છે. તો એના માટેની વ્યાખ્યા લખીએ. જ્યારે કોઈ સજીવ એના જેવા જ બીજા સજીવને જન્મ આપે. બરાબર છે. જ્યારે કોઈ સજીવ એના જેવા જ બીજા સજીવને જન્મ આપે તો આ પ્રક્રિયાને પ્રજનન કહે છે. બરાબર છે. ચલો હવે આના ઉપરથી તમને એક વસ્તુ તો ખબર પડી જ જાય કે જ્યારે કોઈ સજીવ એના જેવા બીજા સજીવને જન્મ આપે તો એને પ્રજનન કહેવામાં આવે છે. એટલે એને શું કહી શકાય? રીપ્રોડક્શન જે છે એ કહી શકાય. આના પરથી એક વસ્તુ તો તમને આઈડિયા આવી ગયો કે ભાઈ પ્રજનન છે નિર્જીવ દ્વારા થતી વસ્તુ તો નથી જ. મતલબ કે અહીંયા એવું કઈ અડચણ નહીં આવે. શેના માટે? તો કે આપણે છેલ્લે જોવાનું છે કે પ્રજનન સજીવનું પરિપૂર્ણ લક્ષણ સાબિત થાય છે કે નથી થતું. અત્યારે જે નિર્જીવ વાળો પોઈન્ટ છે એને જો ડિસ્કશન કરીએ તો એક વસ્તુ ક્લિયર છે. કોઈ બી નિર્જીવ વસ્તુ છે લાઈક પહાડ હોય, પર્વત હોય, શિલાખંડ હોય, રેતીના ઢગલા હોય, ટેબલ હોય, ખુરશી હોય, કે કોઈ બી વોટેવર નિર્જીવ વસ્તુ છે એ લોકો પ્રજનન તો કરી શકવાના નથી જ. ઈ ફોર શ્યોર. બરાબર છે. એ લોકો પ્રજનન તો કરી શકવાના નથી. તો ભાઈ આને પરિપૂર્ણ લક્ષણ કેવું છે કે નથી કેવું જોઈએ. બરાબર છે. એક વસ્તુ ખબર પડી ગઈ કે એક જ સજીવ જે છે એના જેવા બીજા સજીવને જન્મ આપે. એટલે કે માની લો કે કોઈ મનુષ્ય છે બરાબર, તો એક નર અને માદા જ્યારે લગ્ન ગ્રંથિમાં જોડાય છે ત્યારબાદ માતા અને પિતા જ્યારે બને છે, મતલબ કે નર અને માદા વચ્ચે
પ્રજનનની પ્રક્રિયા થાય છે ને એના દ્વારા ઈ બાળકને જન્મ આપે છે. આવી પ્રક્રિયાને શું કહેવાય? પ્રજનન. આ તો મેં જસ્ટ ખાલી એક મનુષ્યની વાત કરી. આવું તો ઘણા લોકો પ્રજનન કરે છે. હવે કોણ કઈ રીતે પ્રજનન કરે છે એની માહિતી તમને આપેલી છે. લાઈક ફૂગ છે, બરાબર છે. ફૂગ જે છે એ શેના દ્વારા કરે છે? એના બીજાણુ દ્વારા. ફૂગ જે છે એ બીજાણુ નિર્માણ દ્વારા પ્રજનન કરે છે, બરાબર છે. ધેન કમ્સ હાઇડ્રા. હાઇડ્રા શેના દ્વારા કરે છે? કલિકા સર્જન દ્વારા. પછી પ્લેનેરિયા જેવા જે એક્ઝામ્પલ છે, પ્લેનેરિયા એ શેના દ્વારા કરે છે? પુનઃ સર્જન દ્વારા, બરાબર છે. પછી અમુક ટાઈપની લીલ ને વોટેવર જે છે શેના દ્વારા કરે છે? અવખંડન દ્વારા, બરાબર છે. હાઇડ્રા આની સાથે સાથે યીસ્ટ પણ આવી શકે. યીસ્ટ છે, હાઇડ્રા છે, પછી પ્લેનેરિયા છે, પુનઃ સર્જન. આ બધા જે છે એ સજીવ છે અને આ એની મેથડ છે. કઈ મેથડ છે? તો કે કઈ રીતે ઈ પોતે પ્રજનન કરે છે. અને યસ, આ બધી જે પ્રજનનની પદ્ધતિ છે, આ બધી જે પ્રજનનની પદ્ધતિ છે એ કઈ પદ્ધતિ છે? તો કે અલિંગી પ્રજનનની પદ્ધતિ. અલિંગી પ્રજનન પદ્ધતિ, બરાબર છે. અલિંગી પ્રજનન એટલે શું ભાઈ? તો કે જેની અંદર એક જ પિતૃઓનો સમાવેશ થાય. અલિંગી પ્રજનન એટલે કે જેની અંદર ફક્ત એક જ પિતૃઓનો સમાવેશ થાય અને એની જે સંતતિ હશે, એટલે કે આ જે જન્મ આપે એની સંતતિ થઈ. એક ફૂગ જ્યારે બીજી ફૂગનું નિર્માણ કરે તો એની સંતતિ થઈ. હાઇડ્રા જ્યારે બીજી હાઇડ્રાને નિર્માણ કરે તો એની સંતતિ થઈ. તો અલિંગી પ્રજનનમાં જે સંતતિ છે ઈ પિતૃની, પિતૃ એટલે કે પેરેન્ટ, બરાબર. પિતૃ એટલે કે પેરેન્ટ. માની લો કે આ પેરેન્ટલ ફૂગ છે, ઈ એના જેવા જ્યારે બીજા ફૂગનું નિર્માણ કરે તો એની સંતતિ થઈ. પણ આ ફૂગ એનું શું થયું? પિતૃ થયું, બરાબર છે. તો સંતતિ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હશે. સંતતિ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હશે. કઈ પદ્ધતિમાં? તો કે અલિંગી પ્રજનનની પદ્ધતિમાં. તો બીજી કઈ પદ્ધતિ આવે? લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન જે છે, બરાબર, લાઈક કોણ કરી શકે? તો કે મનુષ્ય કરી શકે, સપુષ્પી વનસ્પતિ કરી શકે, બરાબર છે. વાત કરીએ આપણે લિંગી પ્રજનનની, લાઈક સપુષ્પી વનસ્પતિ એન્ડ ઓલ. લિંગી પ્રજનન કે જેમાં બે પિતૃઓનો સમાવેશ થાય છે. એના ઉદાહરણમાં આપણે કેવું હોય તો કોને કહી શકાય? તો કે ઉદાહરણ તરીકે મનુષ્ય છે. પછી સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિ એટલે કે જે વનસ્પતિમાં પુષ્પ ઉગતા હોય એવી વનસ્પતિને શું કહેવાય? સપુષ્પી વનસ્પતિ, બરાબર છે. આ એના શું થયા? ઉદાહરણ થયા સપુષ્પી વનસ્પતિના. હવે આ જે લિંગી પ્રજનન છે એમાં વધતા ઓછા અંશે જે એના સંતતિ છે એના પિતૃ જેવી હશે. એટલે કોપી ટુ કોપી નહીં હોય. શું કામ? તો કે આની અંદર બે પિતૃઓનો સમાવેશ થાય છે. મેઇન વસ્તુ જે યાદ રાખવાની છે એ શું છે? આપણે બે પિતૃ, બરાબર છે. નર અને માદા બે અલગ અલગનો વચ્ચે જ્યારે પ્રજનન થાય અને નવું જે સંતતિ આવે, બરાબર છે, એની અંદર ઓછા વધતા અંશે અથવા તો ઓછી વધતા લક્ષણો જે છે એના જેવા જોવા મળે. એઝ એન એક્ઝામ્પલ આપણે મનુષ્ય છીએ, બરાબર. તો તમારા લક્ષણ છે ઈ નો ડાઉટ તમારા માતા પિતા જેવા હશે, પણ તમે ડીટો ટુ ડીટો તમારા મમ્મી અથવા તમારા પપ્પા જેવા દેખાવાના નથી. કોઈ છોકરીઓ છે ઈ ક્યારેય ડીટો ટુ ડીટો એના મધર જેવી નહીં દેખાય, કે કોઈ બોય છે ઈ ક્યારે ડીટો ટુ ડીટો એના ફાધર જેવો નહીં દેખાય. બટ યસ, એના જે લક્ષણો હશે, લાઈક એનો સ્કિન કલર હોય, એનું હેર સ્ટ્રક્ચર હોય, બરાબર છે, એના નોઝનો શેપ હોય, એની બોલવાની પ્રક્રિયા હોય અને બીજી ઘણી બધી એવી વસ્તુ હશે કે જે એના માતા પિતાને મળતી આવશે પણ કોપી ટુ કોપી એના જેવી હશે નહીં, બીકોઝ કે એની અંદર બે અલગ અલગ પિતૃઓનો સમાવેશ થાય છે. તો આની અંદર એવું લખી શકાય કે સંતતિ પિતૃને વધતા ઓછા અંશે મળતી આવે છે. બરાબર છે. તો અત્યાર સુધી તો આપણને હવે એવું જ લાગે છે
કે હવે આ તો પ્રજનન જે છે એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ હોવું જ જોઈએ, બટ ધેન ટ્વિસ્ટ કમ્સ, બરાબર, પછી આપણી પાસે ટ્વિસ્ટ આવે છે. આપણે શું કીધું, પરિપૂર્ણ લક્ષણ કોને કહેવાનું, કે જે બધા સજીવો માટે લાગુ પડે, બધા જ, એટલે કમ્પ્લીટલી ટોટલી સજીવ એની અંદર આવી જવા જોઈએ. તો એક અપવાદ છે, લાઈક અમીબા જેવા એક કોષીય સજીવ છે, બરાબર છે, અમીબા જેવા એક કોષીય સજીવ છે. હવે એની અંદર શું થાય છે, તો કે રિમૂવ કરીએ થોડોક પાર્ટ, પછી આપણે સમજીએ. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, સંતતિ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હશે અને પ્લસમાં એની અંદર એક જ પિતૃનો સમાવેશ થાય, એમાં બે અલગ પિતૃનો સમાવેશ થાય, બરાબર. અને એના એક્ઝામ્પલ કોણ કેના દ્વારા કરે છે. અને યસ, વન મોર થિંગ, કે આ બધી જે પદ્ધતિ છે, બીજાણુ નિર્માણ છે, કલિકા સર્જન, પુનઃ સર્જન અને અવખંડન, આ બધી પ્રક્રિયાઓ તમે ધોરણ 10 ની અંદર ચેપ્ટર 8, બરાબર છે, હતું તમારું પ્રજનન, એની અંદર વાનસ્પતિક પ્રજનનમાં તમે ક્યાંક ને ક્યાંક જોઈ ગયા હશો. પણ ડોન્ટ વરી, આ વસ્તુ આપણે અગેન 12th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર 1 માં પાછી રિપીટ થશે, બરાબર છે. આ બધી વસ્તુ જે છે, આ બધી જ મેથડ્સ, ઈ વસ્તુ ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 12 માં બાયોલોજીમાં જ રિપીટ થશે. અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે કે ફૂગ છે એ કોના દ્વારા નિર્માણ થાય, આ કોના દ્વારા, તમને ટેક્સ્ટ બુકમાં જે રીતે આપેલ છે, અથવા તો આમાંથી તમે યાદ રાખો તો પણ ફાઇન, બરાબર છે. ખાલી એટલું જ અત્યારે યાદ રાખવાનું છે. મેથડ તમને કોઈ પૂછવાનું નથી, કારણ કે મેથડ આપણે આવશે ધોરણ 12 ની અંદર, બરાબર છે. મેથડ આવશે ધોરણ 12 ની અંદર, ફાઇન. હવે આપણે પ્રજનન પરિપૂર્ણ છે કે નહીં એની સાબિતી મેળવવાની છે. પ્રજનન પરિપૂર્ણ છે કે નહીં એની સાબિતી મેળવવાની, ફાઇન. ઓકે, આપણે એવી વાત કરી કે બધા જ સજીવો છે એ પરિપૂર્ણ, મીન્સ કે બધા જ સજીવોની અંદર જો પ્રજનન થાય તો જ એને પરિપૂર્ણ લક્ષણ જે છે એવું તમે કહી શકો. હવે અમીબા જે છે એ કેવું છે, એક કોષીય પ્રાણી છે, બરાબર. તો માની લો કે આ મારું શું છે, અમીબા છે, બરાબર છે. હવે આ અમીબા માં શું થાય છે, વચ્ચે જે કોષ કેન્દ્ર છે એ પહેલા તો વિભાજિત થાય છે. આ વચ્ચેનો જે પોર્શન છે એને શું કહેવાય, કોષ કેન્દ્ર, બરાબર છે. પહેલા તો કોષ કેન્દ્ર વિભાજન થાય ને ધીમે ધીમે એમાંથી ખાંચનું નિર્માણ થઈ અને એમાંથી બે જે કોષ છે એ બની જાય છે. અહીંયા શું નિર્માણ થાય, ખાંચ, બરાબર છે. ધીમે ધીમે એમાં ખાંચ ઉદ્ભવે અને એના દ્વારા બેનું નિર્માણ થાય. તો હવે આ પર્ટિક્યુલર વસ્તુને, બરાબર છે, તમે અલિંગી પ્રજનન પણ કહી શકો, બરાબર છે, કારણ કે અલિંગી પ્રજનનમાં કઈ પદ્ધતિ થઈ, ભાજન, બરાબર છે. અલિંગી પ્રજનનની આ કઈ પદ્ધતિ થઈ, ભાજન, કે જે ઓલરેડી તમે ધોરણ 10 માં ભણીને આવ્યા હશો બધા જ લોકો, કે ભાઈ આ અમીબા છે કે જે આપણું એક કોષીય સજીવ છે, એનો આકાર અનિયમિત હશે, પુખ્ત વયે કોષ કેન્દ્રનું વિભાજન થશે અને વચ્ચે ખાંચ એટલે કે દિવાલ નિર્માણ પામતા એમાંથી એકમાંથી કેટલા કોષ બની જાય છે, બે કોષ છે એ બની જાય છે. તો કોષનું વિભાજન પણ કહેવાય અને આને અલિંગી પ્રજનન પણ કહેવાય, બરાબર છે. તો પ્રજનન કયો તોય આ, બરાબર, કોષ વિભાજન કયો તો આને. જો કોષ વિભાજન થાય આ તો એનું વૃદ્ધિનું લક્ષણ થયું, પ્રજનનનું લક્ષણ. ખાલી પ્રજનન જ છે એવું તમે પ્રૂવ કરી શકો નહીં, તો આ પહેલું અપવાદ, બરાબર, કે એક કોષીય સજીવ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે એવું કહી શકો, પ્રજનન થાય છે એવું કહી શકો. તો આ તો એનું પરિપૂર્ણ લક્ષણ થયું નહીં. મતલબ કે અમીબાની અંદર પ્રજનન એવું સ્પેસિફિક લક્ષણ તમારે બતાવો તો એની હારે વૃદ્ધિ ફ્રીમાં આવશે, તમે એને વૃદ્ધિ કહી શકો, તમે એને પ્રજનન પણ કહી શકો. અને નેક્સ્ટ બીજું જે આપણી પાસે અપવાદ આવે છે એ શું છે, તો કે અમુક જે ઉદાહરણ છે, આ પહેલો રીઝન અને આ બીજું રીઝન, બરાબર છે. શેની માટે, કે આપણે એને પરિપૂર્ણ કેવું છે કે નહીં એના માટે. હવે એક અપવાદ ઊભું થયું, હવે બીજું, તો કે ઉદાહરણ તરીકે, બરાબર છે, ઇનફર્ટાઇલ કપલ, બરાબર છે, એટલે કે વંધ્ય યુગલ, બરાબર છે. વંધ્ય યુગલ એટલે કે ઘણા બધા મનુષ્યની અંદર નર અને માદા, એટલે કે આપણે જોયું હોય આપણી આસપાસના લોકોમાં કે આપણા રિલેટિવમાં કે ક્યાંય પણ જગ્યાએ કે ભાઈ ઘણા બધા મધર ફાધર્સ જે છે, મીન્સ કે ઘણા બધા મેરિડ કપલ છે કહી શકાય, પરિણીત કપલ છે ને કહી શકાય, એ લોકો પોતાનું બાળક નેચરલી જન્મ આપવા માટે સક્ષમ હોતા નથી. એને કેવા કહેવાય, વંધ્ય યુગલ. યુગલ એટલે કે કપલ, બરાબર છે. ઘણા બધા નર અને માદા એવા હોય છે કે જે લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ, બરાબર છે, એને જ્યારે પોતાનું બાળક ઈચ્છતા હોય તો એ પોતાના બાળકને જન્મ આપી શકતા નથી, બરાબર. તો આ તો અપવાદ આવ્યું, બરાબર. ધેન કમ્સ ખચ્ચર, બરાબર, ખચ્ચર. ખચ્ચર પણ કેવું છે, વંધ્ય. વંધ્ય એટલે કે જે પોતાના બાળકને જન્મ આપી ના શકે એવું સજીવ.
ખચ્ચર પણ એની અંદર જ આવે. ખચ્ચર એટલે કે ઘોડા અને ગધેડાના વચ્ચે જે સંકરણ કરાવીને બનેલી જાત છે એને કહેવાય ખચ્ચર. તો એ પણ સજીવને જન્મ આપી શકતું નથી. ધેન વંધ્ય કામદાર માખી. વંધ્ય કામદાર માખી, બરાબર છે. આ પણ એવું જ સજીવ છે કે જે પ્રજનન દ્વારા નવા સજીવને નિર્માણ કરી શકતું નથી. બરાબર છે. તો આટલું આ અપવાદ આવ્યા. આ પણ એક અપવાદ આવ્યો અમીબાનું. બરાબર છે. તો અહીં આગળ પણ એવું પ્રૂવ થાય છે કે પ્રજનન પણ સજીવનું પરિપૂર્ણ લક્ષણ નથી. બરાબર છે. કારણ કે પરિપૂર્ણ લક્ષણ જોઈને તો જ કહી શકાય કે જો બધા જ સજીવો એને પરફોર્મ કરી શકતા હોય, બધા જ સજીવોમાં લક્ષણ હોય, પણ એ અપવાદ રૂપે વંધ્ય યુગલ કે જે મનુષ્યના હોય, ખચ્ચર છે કે વંધ્ય કામદાર માખી છે, આટલા લોકો તો પ્રજનન કરી શકવા માટે એલિજિબલ નથી. તો એટલા માટે થઈને પ્રજનનને પણ સજીવનું પરિપૂર્ણ લક્ષણ કહેવાતું નથી. હા, સજીવનું લક્ષણ છે, બરાબર છે, અજોડ લક્ષણ છે, પણ તમે એને એનું પરિપૂર્ણ લક્ષણ કહી શકતા નથી. તો અહીંયા પણ આથી કરીને આન્સર આવી ગયો આ લોકોને કે ભાઈ આથી પ્રજનન સજીવનું પરિપૂર્ણ લક્ષણ નથી. આથી પ્રજનન સજીવનું પરિપૂર્ણ લક્ષણ નથી. બરાબર છે. એના અપવાદ આપણે અહીંયા બતાવેલા છે, એના અકોર્ડિંગ તમે એ વસ્તુ કહી શકો છો. ફાઇન. તો આટલા લિસ્ટ જે બનાવ્યા હતા આપણે એમાંથી વૃદ્ધિ આજે આપણે કમ્પ્લીટ કર્યું. બરાબર છે. આજે આપણે વૃદ્ધિ કમ્પ્લીટ કર્યું અને આપણે આજે પ્રજનન જે છે એ કમ્પ્લીટ કર્યું. બાકીના છે બે લક્ષણો છે આપણે હવે નેક્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરીશું. બરાબર છે. બધા જ લોકો આ બે લક્ષણોને સારી રીતે લખી લેજો, વાંચી લેજો. બરાબર છે. અને લર્ન કરજો અને યાદ રાખવાની ટ્રાય કરજો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બાય એવરીવન. થેન્ક યુ સો મચ.